એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 કંઈક આવું આપેલું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે પહેલો સવાલ છે કે સફેદ રંગની હોય, બીજો સવાલ છે કે ભૂરા રંગની હોય અને ત્રીજો સવાલ છે કે લાલ રંગની હોય. તેની સંભાવના શોધવાની છે. ઇન શોર્ટ, કે તમને જે ત્રણેય કલર આપ્યા છે ત્રણેયની સંભાવના શોધવાની છે. હવે જ્યારે તમને આ રીતે અલગ અલગ વસ્તુઓ આપેલી હોય તો સૌથી પહેલા તો શું કરવું પડે? એનું ટોટલ કરવું પડે કે ટોટલ કેટલી લખોટીઓ છે. તો એ થશે આપણા શું? કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા એ બરાબર થશે 3 ભૂરી વત્તા 2 સફેદ વત્તા 4 લાલ લખોટીઓ, એટલે કે ટોટલ થઈ જશે 9 લખોટીઓ. તો કુલ પ્રયત્નો થઈ ગયા આપણા 9, એટલે કે 9માંથી આપણે પસંદ કરવાનું આવશે. હવે ત્યાં પહેલો સવાલ આપણને આપેલો છે કે સફેદ રંગની લખોટી પસંદ થાય. તો એને લઈ લઈએ આપણે એ સંભાવના. તો સંભાવના એ એટલે કે સફેદ રંગ માટે સૂત્ર શું હતું? ઘટના એની પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. એટલે કે ઘટના એ શું છે કે સફેદ રંગની લખોટી પસંદ થાય. હવે સફેદ રંગની કેટલી લખોટીઓ છે? 2 ભાગ્યા કુલ લખોટીઓ કેટલી છે? 9. તો એની સંભાવના થઈ જશે 2/9. સરળ. બીજો સવાલ આપેલો છે કે ભૂરા રંગની લખોટી પસંદ થાય. તો એને લઈ લઈએ સંભાવના બી, બ્લુ માટે. તો એકવાર સૂત્ર લખ્યું તો બીજી વાર લખવાની તમારે જરૂર નથી. ભૂરા રંગની કેટલી લખોટીઓ છે? 3 ભાગ્યા કુલ લખોટીઓ કેટલી છે? 9. તો આ ઉડી જશે, 3×9. તો જવાબ થઈ જશે 1/3. એટલે કે ભૂરા રંગની લખોટીઓ પસંદ થાય તેની સંભાવના થઈ ગઈ 1/3. અને તે જ રીતે ત્રીજો સવાલ આપેલો છે કે લાલ રંગની લખોટી પસંદ થાય, એટલે કે પ્રોબેબિલિટી ઓફ રેડ. લાલ રંગની કેટલી લખોટીઓ છે? 4. ટોટલ લખોટીઓ છે 9. તેની સંભાવના થઈ જશે 4/9. સરળ.